લર્ન ટુ એક્સપ્રેસ ઇન ઇંગ્લિશ કે બાળકોને કોમ્યુનિકેશન સ્કિલમાં એક્સપ્રેશન્સનું મહત્ત્વ સમજાવવાનું છે. ઇંગ્લિશ ઇઝ ગિવન મચ મોર ઇમ્પોર્ટન્સ ઇન ન્યૂ એજ્યુકેશન પોલિસી. There is a difference between speaking English and speaking English with expressions. So I want to explain them. And I explain them with these types of activities and that I have prepared. Our first activity is mono acting, for example. So, Hello, my name is Rajeshwari. I am studying 9th standard. In this mono acting competition, I will play the role of tree. I am tree. Tree is a very useful to human beings. આ રીતે એ લોકો expressions નું મહત્વ શીખે છે. Tree gives food, wood, and it also gives પછી medicine. second activity I live છે on મારી. green, all plants, and in forest. સેકન્ડ એક્ટિવિટી છે એ છે ગ્રુપ ડિસ્કશન. ફોર એક્ઝામ્પલ મોબાઈલના પ્રોઝ અને કોન્સ વિશે ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરેલું આપણે, અને જેમાં મેં ખુદ એક્ટિવિટી પાર્ટિસિપેટ Today, કર્યું we બાળકો have સાથે. arranged the group discussion about the pros and cons of the mobile. As you know, there are many uses and misuses of mobile. So let's discuss about it. Yeah, there are many uses of the mobile, like it is a helpful in our studies. Yes, it is. There are also uses of બરોબર. mobile like this nowadays. Mobile is અને થર્ડ એક્ટિવિટી જે છે આપણી એ છે ક્વિઝ કોમ્પિટિશન. અને ક્વિઝ કોમ્પિટિશન માટે મેં શું કરેલું કે આપણે એક ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી. મેં જે 8 મિનિટ બનાવેલા એના ઉપર આધારિત મેં આ ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી. આ ફર્સ્ટ રાઉન્ડ, આ સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ. આ જે ક્વેશ્ચન બેંક છે એ G3Q ક્વિઝ ઉપર આધારિત છે કે કેમ આપણને સવારે ક્વેશ્ચન બેંક મળતી હતી ને બાળકો એને આન્સર આપતા હતા. તો આ જે ક્વેશ્ચન બેંક છે એ બાળકોને આગળના દિવસે આપી દેવાની. બાળકો છે એ ક્વેશ્ચન્સના આન્સર એ લર્ન કરશે. કેમાંથી કરશે? ટેક્સ્ટબુકમાંથી જ કરશે. તો એ લોકો ઇનડિરેક્ટલી ટેક્સ્ટબુકમાંથી જ લર્ન કરશે. પોતાની ટીમને જીતાડવા માટે એ લોકો એમાંથી પૂરતી પ્રિપેરેશન કરશે. અને પછી નેક્સ્ટ ડે હું ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરું છું. તો એમાંથી ફાયદો શું થશે કે જે ક્વિઝ કોમ્પિટિશનમાં જેણે પાર્ટિસિપેટ કર્યું છે એ લોકોને પણ આન્સર્સ આવડશે, અને જે લોકો જુએ છે એને પણ ફાયદો થવાનો છે. Quiz competition.